વાવાઝોડું બનવાની શક્યતા ઘણી ઘટી ગઈ છે, કારણ કે જે સિસ્ટમ છે એ દેશના ભૂભાગો પર અને સમુદ્રના ભાગો પર સંતાકુકડી રમી રહી છે. આમ છતાં ડીપ ડિપ્રેશન બનશે, વેલમાર્ક લો પ્રેશર બનશે અને સમુદ્ર ભારે તોફાની બનવાની શક્યતા રહેશે. અને લગભગ સમુદ્ર તો કાલથી જ એની ગતિવિધિ વધશે, પણ તારીખ 31 મે સુધીમાં સમુદ્રમાં ભારે તોફાન બનશે, ભયસૂચક સિગ્નલો લાગી જશે અને ભૂભાગો ઉપર લગભગ દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાની દસ્તક દઈ દીધી છે. ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કર્ણાટક રત્નાગીરીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વલસાડ રાવરડામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ લગભગ આ સિસ્ટમ છે એ દરિયામાં વલોવાશે